નમસ્કાર. ફિઝીપ્લાય પરિવાર વતી હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી નીટની પ્રોવિઝનલ આન્સર કે આવી ગઈ એટલે તમને બધાને ખબર તો પડી ગઈ છે કે કઈ સિચ્યુએશન છે એ. ડેફિનેટલી મેરિટ થોડું ઘણું નીચું જશે. તો હવે મોટાભાગના વિદ્યાર્થીઓમાં પ્રશ્ન એ આવીને ઉભો રહ્યો કે જો મને એમબીબીએસમાં એડમિશન નહીં મળે તો હવે આગળનો રસ્તો હું રીનીટ કરવું કે ન કરવું. તો આજે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે રીનીટ કોને કોને કરવું જોઈએ, કેવી કન્ડિશનમાં રીનીટ કરવું જોઈએ, કેવી કન્ડિશન હોય તો રીનીટમાં તમને ફાયદો નહીં થાય. અને એના માટે હું મારા સાથી મિત્ર ભાવિન સરને વિનંતી કરું કે આવે ગાઈડન્સ આપે આપણને. વેલકમ ભાવિન સર, મોસ્ટ વેલકમ. નમસ્તે સાહેબ, નમસ્તે. નમસ્કાર. ચાલો, તો આજે અમારા મનમાં પ્રશ્નો એવા છે કે રીનીટ કોને કરવું કોને ન કરવું, તમે થોડાક સાયન્ટિફિક રીઝન સાથે અમને કહો. 100% ટેકનિકલ રીઝન સાથે લઈ લ્યો આગળની સ્લાઇડ. ચાલો, પહેલા આપણે ટેકનિકલ રીઝન જોઈએ, પછી પર્સનલ રીઝન ઉપર પણ આવશું. હા, પેલા છે ને મૂળ આવા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા પડે. એમનેમ તમે નક્કી કરો કે હાલો રીનીટ કરવું છે, હાલો ને કરી નાખી, એમ ન હાલે. થોડુંક છે ને વિચારવું પડે, સ્ટેટિસ્ટિક જોવું પડે. આ કોના જેવું છે કે ક્રૂડ હમણાં થઈ રહેશે, પણ તમે આંકડાઓ જોવો ને તો ક્રૂડ વધશે. બરોબર, ક્યાં વેચવું એ તકલીફ છે, પણ આપણે ક્રૂડની માથાકૂટમાં નથી જવું, આની ચર્ચા કરીએ. હવે પહેલી વસ્તુ સાહેબ, પહેલા થોડાક જનરલ આંકડા આપણે જોઈ. બરોબર, કે હવેના વર્ષોની અંદર, આજથી 2 થી 3 વર્ષ પહેલાની જો આપણે ચર્ચા કરીએ તો કમ્પેરેટિવલી બી ગ્રુપના વિદ્યાર્થીઓ જે છે એ ધીમે ધીમે ઘટે છે. પહેલા તો એવો માહોલ હતો, તમને જાણીને નવાઈ લાગશે, 2019, 20, 21, 22 આમાં એ ગ્રુપની સંખ્યા જ નહોતી સાહેબ. હા, બી ગ્રુપના આપણી પાસે 5 ક્લાસ હોય તો એ ગ્રુપનો એક ક્લાસ માંડ થતો, અને હવેથી ઊંધું થઈ ગયું છે. ઊંધો થઈ ગયો. હા, એટલે એ વાત મુદ્દાની છે કે સાહેબ સંખ્યા તો ઘટે છે. એટલે આ એક મગજમાં ગણતરીમાં લેવાનું થાય. નંબર 2, ઉભર્યું પણ આ બી ગ્રુપની સંખ્યા ઘટે એની અસર રીનીટ ઉપર શું થાય એ તો કે. એટલે આપણે ઓલ ઓવર આંકડા એ જ આપવા છે કે પહેલી વસ્તુ કે બી ગ્રુપના લોકોની સંખ્યા ઘટે એટલે સાહેબ શું થાય એ હું કહું તમને. બરોબર, જો સિલેક્શન થવાનું છે એટલાનું જ થવાનું છે, પણ આની છે ને લોંગ ટર્મની ઇફેક્ટ શું આવે કહું. કે આજે જે 2-3 વર્ષ પહેલાનો જે સિનારીઓ હતો કે બી ગ્રુપના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી, રીનીટ કરવાવાળા લોકોની સંખ્યા વધારે હતી, અને પેપર છે ને એ કમ્પેરેટિવલી હાલ કરતા ઇઝી નીકળતા. એટલે શું થાય, એક કોમ્પિટિશન વધે. આપણે જોયેલું છે ભાઈ 648 માર્ક હોય તો ઓલો વિચારે ગવર્મેન્ટ મળશે જી મળશે, તો એમાં થાય શું, જે મળવાનું છે એટલા મળવાનું જ છે, પણ વચ્ચેનો જે માસ છે અને જેની ખરેખર કેપેસિટી નથી એ બધાએ રીનીટ કર્યું, અને એ લોકો સાયકોલોજીકલી હેરાન થાય, એના મા બાપ હેરાન થાય, અને એક નામ બદનામ થાય. એની પાછળનું જે કારણ હતું ને આ હતું સ્ટેટિસ્ટિક, કે પેપર ઇઝી, બાળકો એક બાજુ વધારે, અને જોયા જાણ્યા વિના એમને બધાય મંડે કરવા. 1 ટ્રાય 2 ટ્રાય 4 ટ્રાય આપે તોય ન થાય. જેનું નથી થવાનું એનું નથી જ થવાનું. એટલે આમાં થશે શું, લોંગ ટર્મની આની ઇફેક્ટ એવી આવશે કે જેડબલઈમાં આપણે જોયું ક્યારેક એવું થાય છે નહીં. જેડબલઈમાં એવું ન થાય, કારણ કે પહેલેથી જ ખબર છે કે ભાઈ મારી કેપેસિટી છે, હું કરું છું ને મારાથી થશે કે નહીં થાય. બરોબર, એમાં વચ્ચે એવો કચવાટ નથી આવતો. રીનીટ શું છે સાહેબ, 50% જ ભણવાનું છે, 50% સાયકોલોજી છે. 100% સાહેબ, અને ભણવાનું ખાલી 50% જ છે. એના ઉપર છે ને આપણે એક વિડીયો બનાવવો છે સાહેબ, એ સાયકોલોજીકલ કેવી ઇફેક્ટ આવે ને એમાં છે ને તમે તમારી રીતે બહુ સારા પોઈન્ટ તૈયાર કરો. આપણે આના પછીનો વિડીયો એ મૂકવો છે. ચલો હાલો. એટલે મુદ્દાની વાત આ ઘટે છે. આપણે તો એક જ ટૂંકું ટચ વાત કરવી છે. આ ઘટે છે, આ સંખ્યા વધે છે. એમબીબીએસની સીટની સંખ્યા ગુજરાત નહીં પણ આખા ભારતની અંદર વધે છે, અને ભારત સરકારનો એક હેતુ પણ એ જ છે. અને ભારતમાં ડૉક્ટરની સંખ્યા હજી ઓછી છે. ભલે આપણને એવું લાગે કે આપણે એવું બોલતા હોય કે ગલીએ ગલીએ ડૉક્ટર થઈ ગયા છે તે વગેરે વગેરે, પણ હજી ઓછી છે. પણ આમ ટૂંકમાં આટલા માણસો ઉપર આટલા ડોક્ટર હોવા જોઈએ, ઈ રેશિયો તો મેન્ટેન નથી થતો હજી સાહેબ. કોરોના જેવું કંઈ મહામારી આવે ને તો ડેફિનેટલી ડોક્ટરની સંખ્યા ઘટવાની છે સાહેબ. એટલે ઈ તો ઠીક છે, પણ ભારત જેટલા વિશાળ દેશની અંદર આજની તારીખે પણ મેડિકલ સાયન્સની અંદર દરેક બાળકની કારકિર્દી છે જ.
છે જ, હજી છે જ. જેને જે કેવું હોય એ કહે કે આમ છે ને તે પછી આમાં કેવું થાય, ઘણા પહોંચી વળે નહીં. આપણાથી ધારો કે આપણે મર્સિડીઝ ન લઈ શકીએ તો આપણે શું એનો વાક કાઢી કે એ તો અડી જાય કે બમ્પરમાં, પણ એ તો આપણે લઈ નથી શકતા. એટલે આ એના જેવી વસ્તુ છે. તો ભારતની અંદર હજી સાહેબ મેડિકલ ક્ષેત્રે કારકિર્દીના જે ભવિષ્ય છે ને બહુ ઉજળું છે જ. હજી કેટલા વર્ષ સુધી છે એટલું બધું કહેવા માટે આપણે હજી સમર્થ નથી, પણ હાલની તારીખમાં તો છે જ છે જ. એટલે આ ત્રણેય પોઈન્ટ છે ને એ એક જનરલ પોઈન્ટ છે. કારણ કે આપણે હવે છોકરાઓ મોટા થઈ ગયા, તમે રિનીટ કરો છો, આમ તો કોલેજના સમય જેટલું કહેવાય. તો આમાં આગળ જતા કોઈ હજી સુધી કાંઈ એવો લોચા લાપસી વાળો કોઈ કેસ નથી, અને આવનારા ઘણા બધા વર્ષો સુધી પણ નથી. ચાલો મુદ્દાઓ ઉપર આપણે વાત કરીએ. ચાલો હવે કયા પ્રકારના વિદ્યાર્થીએ કરવું જોઈએ, આ બહુ મોટો અને બહુ મુખ્ય, આમ તો આપણા વિડીયોનો આ પ્રશ્ન બહુ મુખ્ય પ્રશ્ન કહેવાય કે હકીકતે કોને રિનીટ કરવું જોઈએ. બરોબર. હવે એની અંદર છે ને સાહેબ બે વસ્તુના એમ, કારણ કે સામાન્ય રીતે રિનીટનો એમ તો MBBS જ હોય છે, એટલે આપણે આને ફોકસ કરીને જ ચર્ચા કરીએ કે કોને ખરેખર કરવું જોઈએ. બહુ એકદમ સત્ય વાત કરું સાહેબ, કદાચ જે બાળક આ જોતા હશે કદાચ એને ગળે નહીં પણ ઉતરે, પણ એને 100% ઉતરશે. ક્યારે? જો એ આ ફેઝમાંથી પસાર થઈ જશે ને પછી. ચાલો હવે લોજિકલ વાત શું છે કે ખરેખર કયા બાળકે રિનીટ કરવું જોઈએ, એની બે કન્ડિશન છે. સાંભળજો. પહેલી કન્ડિશન, જે બાળક જે તે કારણસર પોતાનું 11મું ધોરણ અને 12મું ધોરણ એની અંદર એની કેપેસિટી હતી, પણ કોઈ કારણસર, ઘરનું કારણ હોય કે XYZ કોઈ પણ કારણસર એ ભણી નથી શક્યો. એટલે પહેલી વસ્તુ છે કે કોઈ બાળક ભણી નથી શક્યો, પૂરતું નોલેજ જ એને નથી આપ્યું. ક્યાં? તો કે 11th અને 12th, કારણ કે આ મેઇન પાયો છે. જો તમે 11મું ને 12મું ધોરણ ભણી નથી શક્યા અને તમને ભણવાની દાનત છે, એટલે દેશી ભાષામાં કહું ને તો તમે કેપેટિટી વાળા છો, એટલે કે કેપેસિટી વાળા છો. તમારી ઈચ્છા છે, તમારે ભણવું છે, તમે પ્રયત્ન પણ કર્યા છે, પણ તમને કોઈ કારણસર, પછી એમાં અંગત કારણ હોય કે XYZ એમાં આપણે પડવાનું નથી, પણ કોઈ કારણસર તમે દેશી ભાષામાં કહું તો ભણી નથી શક્યા. તમારે ભણવું તો અને તમે નથી ભણી શક્યા. બરોબર. આવો વિદ્યાર્થી હોય ને એને કરવાનું છે. પછી કોને નથી કરવાનું ને એ ખાસ જોવાનું. પહેલા કોને કરવાનું છે એની વાત છે. તો પહેલા એક આવા વિદ્યાર્થીએ કરવું જોઈએ. હવે આવો જે વિદ્યાર્થી હોય ને એની અંદર ઘણી બધી સબ્જેક્ટ વાઇઝ ભણવાની બાબતે જો ચર્ચા કરીએ ને તો બધું ક્લિયર હોય, એને ખબર ન હોય, અમુક ટોપિક નથી આવડતા, ફલાણું ઠીકડું, પણ આજે હું એમ કહું કે ભાઈ વેગનો MLT કરો તો એ છોકરો એમ કે ના આઈ ડોન્ટ નો, તો એને ન કરે. બહુ ચોખ્ખી વાત છે, બહુ ચોખ્ખી વાત છે. એટલું મગજ નથી ચાલતું ને તો એને ન કરે, કારણ કે હેરાન થશે. અને આમાં તો જાજા જેવા નહીં તેવા હેરાન થશે. સ્ટુડન્ટ હેરાન થાય, માતા પિતા હેરાન થાય, સાયકોલોજીકલી વધારે હેરાન થાય. રિનીટ છે ને એ ભણવાનું ઓછું છે, સાયકોલોજીકલી સ્ટેબિલિટી જાળવવી એ બહુ વધારે છે એની અંદર. એટલે પહેલો વિદ્યાર્થી કે જે ખરેખર ભણવા માગે છે અને થોડું ઘણું આવડે છે, થોડા ઘણા કન્સેપ્ટો છે, પણ કોઈ કારણસર ભણી નથી શીખો, એને રિનીટ કરવું જોઈએ. અને નંબર 2, સાહેબ આવા પણ દાખલા જોયા છે કે ભણવાની દાનત છે, ભણાવ્યું પણ છે, પણ નીટ માટેની પ્રેક્ટિસ બહુ અગત્યની વાત છે. નીટ માટેની પ્રેક્ટિસ, તમને એમ થાય કે એમાં શું હોય પ્રેક્ટિસમાં, પણ સાહેબ જ્યાં સુધી મેં અનુભવ્યું, આટલા સમયથી આપણે કામ કરીએ છીએ, કે બાળક ભણે છે નો ડાઉટ, MCQ સોલ્વ કરતો હોય XYZ, પણ નીટ છે ને એ એક સાયકોલોજીની ગેમ છે. આજે ખરેખર હું બાયોલોજીની ચર્ચા કરું તો તમે જે પણ કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમે વાંચો છો તો હકીકતે તમે જોજો એવો જ એક્ઝેક્ટલી ક્વેશ્ચન નીટના પેપરમાં નથી હોતો. કાં તો તમને નીટના પેપરમાં સરળ લાગે, કાં તમને અઘરો લાગે. હવે જે સરળ લાગે છે ને એ સાયકોલોજીકલી તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટેનો ક્વેશ્ચન છે, અને જે અઘરો લાગે છે એ ઘણી વખત તમે જોયો નથી હોતો. એટલે આજે
નીટની પ્રેક્ટિસ પ્રોપર નથી થઈ કોઈ જગ્યાએ કોઈ કારણસર XYZ, એવા લોકોએ પણ, કારણ કે આપણે ઘણા બાળકો જોયા ભણવામાં હોશિયાર, પૂછી તો બધું આવડે, ન્યૂટનનો ત્રીજો નિયમ બોલ તો સૂત્ર સાથે બોલે, પણ એને કેમ એપ્લાય કરવું, આ લોકો કેમ પૂછે છે, કેટલા સમયમાં શું કરવું, પહેલાં ફિઝિક્સ એટેન્ડ કરાય કે પહેલાં બાયોલોજી કરાય. હવે એમાંય તમે થાપ ખાઈ જાઓ તો શું થાય, 3 કલાકનો સમય હોય, તમે એ ડિસિઝન ન લઈ શકો કે મારે પહેલાં બાયોલોજી કરવાનું છે, ફિઝિક્સ કરવાનું છે, ફલાણું ઢીકડું. આવા પ્રકારની પ્રેક્ટિસ અંડર પ્રેશર કરવું પડે. શેરીમાં તો બધાય છક્કા મારી દઈએ, પણ લાખની મેદની હોય અને એ તાલી પાડતી હોય કે તમે હવે છક્કો મારશો, તો ત્યારે એ જે ધ્રુજારી આવે, જે અંડર પ્રેશર કામ કરવાનું થાય ને, એ અંડર પ્રેશર કામ કરવું એટલે નીટની પ્રેક્ટિસ કરવી, જેમાં MCQના પ્રકાર હોય, તમને એવું શીખવાડવામાં આવે કે પહેલાં આ કરવાનું છે, પછી એમાં એટ એ ટાઈમ ડિસિઝન લેવાના હોય, ફાઇટર જેટના પાયલોટની જેમ કે ભાઈ ફિઝિક્સ અઘરું લાગે છે ને તું મીડિયમ લેવલનો છો તો તું પહેલાં બાયોલોજી કર કે XYZ. આ બધી વસ્તુનો સંગમ થાય ને તો જ આની અંદર આપણને સક્સેસ મળે, બાકી ન મળે. છેલ્લા 3 કલાકમાં આપણે અંડર પ્રેશર એક વર્ક કરવાનું છે, અને રીનિટમાં તો પ્રેશર બહુ વધારે હોય. એટલે બે લોકોએ ખરેખર કરવું જોઈએ. ભણી નથી શક્યા કોઈ કારણસર, બીજો વિદ્યાર્થી ભણ્યું છે, બધું છે, કન્સેપ્ટ જો આવા જાજા મળે, તમને દેખાશે નહીં, તમને ખ્યાલ નહીં આવે, પણ તમે અનુભવશો ને એટલે થશે. આવા લોકો જાજા મળે કે જેને પ્રોપર શું છે શું નથી, કોઈ ટોપિક વાંચતી વખતે શું ધ્યાન રાખવાનું છે નથી, ફલાણું ઢીકડું. તો આવી બધી વસ્તુ કરવી પડે. ખાલી ભણવાથી કાંઈ ન થાય, ખાલી ડિટેલમાં કોઈ પણ ટોપિકમાં તમે વયા જાઓ તો કાંઈ ન થાય. કાર્ડિયાક સર્જન છે એ નીટ આપવા બેસે તો આખી વસ્તુ જ અલગ છે. એટલે ડિટેલમાં ભણવું એ નીટ નથી, આખી વસ્તુ જ અલગ છે. તો આ 2 પ્રકારની પ્રેક્ટિસ નથી થઈ, અને ભણવાની દાનત છે, છોકરો થોડો ઘણો વાંચે એમ છે, હોશિયાર છે, એને અંદરથી ભાવના છે ભણવાની, તો આને પ્રોપર કેન્ડિડેટ કહેવાય. હવે લોચો શું છે, આમાં ખોટા કેન્ડિડેટ્સ કઈ રીતે આવે છે એ સમજાવું. નવી સ્લાઇડ જો હવે લોચો કેવો થાય ખબર છે, આજે સ્ટુડન્ટ એમ કે સર મારે 110 માર્ક છે, ઓકે રીનીટ કરવું છે, ઓકે કરાય. હવે 110 માર્ક છે, પણ તમે ઓલી 2 કેટેગરીમાં આવતા હોય ને, કે તમને ઇવનની 50% થોડી ઘણી ખબર પડે છે, તમે એમ કહો કે ના પહેલેથી જ મારે ફિઝિક્સ કરવાનું છે, તો બહુ ચોખ્ખી વાત છે, બહુ ગમે એ ગામ ગમે એ કહેતું હોય, ગમે એટલું કહેતું હોય કે તમારે જો પહેલેથી જ ભણવાનું થતું હોય ને, અને તમે જો એવું વિચારો ને કે રીનીટમાં હું ફરીથી ભણી લઈશ ને કન્સેપ્ટ ક્લિયર કરી લઈશ, તો એ શક્ય નથી. પહેલેથી શક્ય નથી. સાવ તમને કાંઈ ખબર જ નથી પડતી, ચેપ્ટરના નામ આવડે છે, સૂત્ર આ તે, પણ તમે કાંઈ સમજા જ નથી, ઝીરો કોરી પાટી હોય ને, તો તમે રીનીટમાં ન હાલો. આ બહુ ચોખ્ખી વાત છે. તમે કદાચ ગમે આ દુનિયામાં કોઈ પણ છેડે તમે જાઓ ને, જો તમે કોરી પાટી હોય ને તો ન હાલો. હા, કોરી પાટી હોય ને તમારે એમ હોય કે હું હજી 2 વર્ષ રીનીટ કરીશ, 3 વર્ષ કરીશ ને મને ભણવાની ચોખ્ખી દાનત છે, તો તમે 100% હાલો. પણ રીનીટની અંદર તમે એ જ વર્ષે હાવ કોરી પાટી હોય કે કાંઈ ખબર જ નથી પડતી, અને તમે એવું વિચારો કે હું 5-6 મહિનામાં, 7 મહિનામાં, 8 મહિનામાં આખું બધું કરી નાખીશ, તો એ શક્ય જ નથી. 110 માર્કવાળો રીનીટ કરી શકે, એમાં કોઈ વાંધો નથી, પણ આ સ્ટુડન્ટ્સ ઓલા 2 ક્રાઇટેરિયા વાળો હોવો જોઈએ. આ સ્ટુડન્ટ એવો ન હોવો જોઈએ કે સાહેબ મને કાંઈ આવડતું જ નથી, મને રસ જ નહોતો, આ તો ઘરેથી કહે છે, આ તો હવે મારો મન બદલાણું, તો એ છોકરો રીનીટ આપશે, એના માર્ક 100% વધે. આજે હું કહી દઉં ચાલો 300 માર્કના વધારાની ગેરંટી, પણ શું કરવાનું, આમાં હું 300 માર્ક વધારું શું થાય, કાંઈ ન થાય. તમને 110 માર્કે BHMSમાં મળવાનું, તો તમે 300 વધારે દેશો BHMSમાં મળશે, BAMSમાં મળશે, કોઈ ફેર નહીં પડે. અથવા હું બીજો ક્રાઇટેરિયા કહું કે તમે હાલના વર્ષે, ધારો કે આ 2026નું વર્ષ છે, એની અંદર જે પણ કાઉન્સેલિંગ ચાલુ થાય છે, અને તમે કદાચ વધીને નિયર અબાઉટ 100 માર્કે રહી ગયા છો, 100 માર્કે રહી ગયા છો, એટલે કે ધારો કે 450 છેલ્લે બંધ થયું ને તમે 350 વાળા છો, તો તમે યોગ્ય કેન્ડિડેટ્સ કહેવાય. એવા કેન્ડિડેટ્સ કહેવાય, લીગલ કેન્ડિડેટ્સ કહેવાય. બરોબર કે ના, આપણે આમાં સુધારો કરી શકીએ. પણ તમે 100 લાઈવ, હા નો ડાઉટ, ધારો કે કોઈને કોઈ એવી મિસ્ટેક થઈ છે, સિક્વન્સ મિસ્ટેક થઈ હોય કે XYZ એવી વસ્તુ થઈ હોય કે ઘણા ચક્કર આવી ગયા હોય, એટેન્ડ ન કર્યું,
અને તમે રાખો છો તો બહુ એમાં કોઈ વાંધો નથી. પણ ટૂંકું નેટ જ તમે 11મું ને 12મું ધોરણ ભણ્યા છો ને એમાં તમને થોડીક ખબર પડતી હોવી જોઈએ. પછી અહીંથી જ સાહેબ ચાલુ કરે કે એમએલટીમાં એમ એટલે માસ થાય, મીટર ન થાય, તો એ આપણે સમજવું કે ના, એ આપણે કિલોમીટર જેટલું છે ને જાજા આગળ આવી ગયા છે. તો આટલું ખબર પડતું હોવું જોઈએ. કારણ કે ઘણા બધા એવા જોયા છે સાહેબ કે ના આપણે પહેલેથી કે હવે લડી લેવાના મૂળમાં છે 16 કલાક, પણ તને બેઝિક જ નથી ખબર પડતી. તું 16 કલાક વાંચ કે તું ગમે એટલી વાર વાત ન થાય. અને આ 16 કલાક વાંચવાનું જનૂન 2 મહિના જ રહીએ છે, હા, પછી વહી જાય છે અને પછી બહુ હેરાન થાય છે. એટલે વાત તમારી બરોબર, ઓલી બે કેટેગરીમાં હોય અને આ રેન્જમાં આવી જતા હોય કે 100 થી ઓછા રહ્યા તો મારા મતે રિનીટ કરાય. પણ હાવ તમે ઓલી બે કેટેગરીમાં નું હોય, જો તમે આવા માર્ક સાથે હોય તો મને એવું લાગે છે કે રિનીટમાં આગળ જતા સ્ટ્રેસ લેવલ વધી શકે, ફેમિલી આખું ડિપ્રેશનમાં જઈ શકે અને પછી ખોટા વિચાર આવે, આ નહીં થાય, તે નહીં થાય, અને સેલ્ફ કોન્ફિડન્સ તમારો ડાઉન વહી જાય. અને કોઈ એક મોમેન્ટે એવું થઈ જાય કે મારાથી જિંદગીમાં કંઈ થાય જ નહીં, અને એમાંથી ઊભા થવામાં છોકરાઓને 2 વર્ષ વયા જાય છે. પેરેન્ટ્સ જેટલા જોતા હોય ને સાંભળજો, એમાંથી બહાર નીકળતા 1.5-2 વર્ષ વયા જાય છે. એટલે વાત તમારી બરોબર, આમાં ન કરે, બહુ હેરાન થઈ જાય. બધાને સીધી રીતે ખબર પડી જાય ને એવું જો વસ્તુ હોય ને તો આ છે કે ભાઈ તમે નિયર અબાઉટ 100 માર્કની આસપાસ રહી જતા હોય ને તો તમારે રિનીટમાં MBBS માટેનો ગોલ રાખી શકાય. અને બીજી એક ખાસ વાત સાહેબ, કોઈ દી આવું ન કરતા, નકર ધંધે લાગી જશો કે રિનીટ કરતા હોય ને પછી એને કદાચ 100 માર્ક હોય કે 300 હોય, એટલે એ બધાના મનમાં શું હોય કે આ બસ હવે રિનીટ કર્યું, હવે મારે ગવર્મેન્ટમાં જ લેવું છે. આ મિસ્ટેક કોઈ દી ન કરતા, કારણ કે તમે પોતે સ્ટ્રેસમાં આવી જશો. ફરીથી કહું છું, 50% જ ભણવાનું છે, બાકીનું 50% મનને કેમ સાચવવું ને એ રિનીટ છે. છોકરાને આપણે મનથી સાચવી લઈ અને કાંઈ ન ભણાવી તો છોકરો એની રીતે ભણી લે. પણ મેઇન જે છે ને એ એકચ્યુઅલમાં આ છે મનને સાચવવું. સાયકોલોજીકલ બહુ ઇફેક્ટ આ કરે છે. વસ્તુ તમે કરશો, નીકળશો ને પછી ખબર પડશે કે રિનીટના ક્લાસીસની અંદર હકીકતે સબ્જેક્ટના ટીચરની સાથે મનને સાચવવાનું આ મેઇન છે, આ મોટો સબ્જેક્ટ છે. આને જો સાચવી લીધું ને તો ઓલો એની રીતે કરી લે. એવું નથી કે ભણાવીને તૂટી જાય કે અહીંયા બધું આમ છે કે IIT લેવલનું બધા સાયન્ટિસ્ટો આવે છે, એવું ક્યાંય નથી હોતું. બધાને બધું આવડતું જ હોય, બધી ખબર જ પડતી હોય. પણ આ મેઇન વસ્તુ છે. એટલે જો આ રાખ્યું ને કે ના હવે તો બીજેમાં કે પપ્પા બીજેનું કે 2 વર્ષ બગાડ્યા, 1 વર્ષ બગાડ્યું, કે બીજેમાં હવે તો મળવું જોઈએ ને, કે હવે ન મળે તો કેદી મળે, એવું ન હોય. તમે મગજમાં આ જે 100 માર્ક વાળો છે ને એને મગજમાં તો સેલ્ફ ફાઇનાન્સ જ રાખવાની. પછી તમારું નસીબ હોય, તમને જીમર્સ મળે છે, ગવર્મેન્ટ મળે છે, ઇટ્સ ઓકે, મહેનતની વાત છે. તો પણ પહેલેથી જ તમે બીજે રાખ્યું ને તો અંડર પ્રેશરમાં બીજે નહીં, જે બી ન મળે આમાં. હા, કાંઈ ન મળે. વાત સાચી સાહેબ તમારી. એટલે એ આ છે ને બહુ મેન્ટલી બહુ પ્રેશર આપે અને ડિપ્રેશનમાં વહી જાય છે. પછી ડિપ્રેશન પાછું એને હોય ને ખબર ન હોય, પણ એ છે ને કામ કરવાનું મૂકી દે. જનરલી ડિસેમ્બર જાન્યુઆરી આવે ને, જો આ ટાર્ગેટ સાથે ગયા હોય ને ગવર્મેન્ટ કે બીજે મેડિકલ કોલેજ જે તે હોય, અને ગવર્મેન્ટ બીજે મેડિકલ ઠીક સાહેબ જીમર્સ લઈને ગયા હોય ને એના કેસમાં આવું થાય છે. કેમ કે આમાં કેવું જ ખબર છે કે સ્ટાર્ટિંગમાં પેપર લેવાનું ચાલુ થાય ને એટલે પહેલા માર્ક જાજા આવે. શું કામ? સિલેબસ નાનું હોય, તમે 2 વર્ષ ઓલરેડી ભણીને આવ્યા છો, એટલે પહેલા તો આમ તમને એમ જ લાગે હું કરી લઈશ. પણ જેમ જેમ સિલેબસ આગળ હાલે, અને બહુ ફાસ્ટ હાલે, કેમ કે 2 વર્ષનો સિલેબસ આપણે 8 મહિના પૂરો કરવાનો છે. હવે આગળ જતા છે ને ડાઉનફોલ ચાલુ થાય. એ ડાઉનફોલ નથી, એ સિલેબસ બહુ સ્પીડમાં આગળ વધે છે ને આપણું બાળક છે ને એ એટલી એની સાથે પ્રિપેરેશન નથી કરી શકતું, બધા સરખા ન હોય. એટલે જનરલી માર્ક ઘટવાનું ચાલુ થાય. માર્ક ઘટવાનું ચાલુ થાય ને ઓલા મનમાં કેમિકલ લોચા ચાલુ થાય, મને સારું માર્ક કેમ નથી આવતા. આમ કરતા 4 મહિના કેમ વહી જાય ને ખબર ન પડે. ડિસેમ્બર જાન્યુઆરી આવતા એ છે ને છૂટી જાય સબ્જેક્ટથી, એને પોતાને ખબર ન હોય. અમે પોતે રિનીટના ક્લાસ ચલાવીશ, ભાવિન સર સતત કાઉન્સેલિંગ કરતા હોય, સતત. ઈ એમ કે જોજો આ છોકરો ધીમે ધીમે દૂર જતો જાય. બાકી અમે ભણાવવા વાળાને તેટલી આમ ધ્યાની ન હોય. આપણે તો શું હોય કે ફટાફટ સિલેબસ પૂરો કરવાનો હોય તો બધું ભણાવી દેતા હોય, પણ આવું બધું વિચારવાનો ક્યારેક ટાઈમ ન મળતો હોય. પણ આવું જોવું પડે. એટલે આમાં છે ને સાયકોલોજીકલ પ્રેશર બહુ જાજુ આવી જાય. હવે નથી સ્ટુડન્ટને ખબર હોતી, એના પેરેન્ટ્સને ખબર ન હોય.
એ જ્યાં ભણે છે ત્યાં કોઈ ફેકલ્ટી જો એવા હોય જે આ બધું જાણતા હોય તો વસ્તુ સ્થિતિ આખી અલગ છે, તો પાછી એ બાજી સંભાળી શકાય, નહીતર બાજી હાથમાં જતા વાર ન લાગે. એટલે આ એક્સપેક્ટેશન સાથે તો રિનીટ નો જ કરાય એવું મનમાં રખાય, થાય જોયું જશે, મળી જશે તો જ્યાં મળે મીઠું કરી લેવાનું. અને પહેલાના વિડીયોની અંદર મેં તમને કીધું MBBSમાં મળવું બહુ મોટી વાત છે, કેમ કે આ વખતે 68,000 સ્ટુડન્ટ નીટ આપી, આપણી પાસે સીટો 6-7 હજાર છે, એમાં સ્ટેટ કોટાની ઓલ ઇન્ડિયા કોટાની અલગ કાઢો, કેટેગરી વાઇઝ અલગ કાઢો, વધે જ ઓછી. એક તો સાયન્સ રાખવાવાળા ઓલરેડી બધા ટોપર હોય, એ ટોપરમાં પેલા 5-6 હજારમાં આવું થોડોક ટફ ટાસ્ક છે, થોડીક સમજવાની જરૂર છે બધાએ. જો આ છે ને એક જુગાર છે સાહેબ, જે લોકો એવું વિચારે ને, કારણ કે આ બધી છે ને પરિસ્થિતિમાંથી નીકળ્યા પછી ખબર પડે, પણ પછી શું થાય, જો જે લોકો એવું વિચારતા હોય ને, બહુ સત્ય વાત છે, જે લોકો એવું વિચારતા હોય કે ના અમારે તો બીજેમાં જ લેવાય, અથવા તો ગવર્મેન્ટમાં મળવું જોઈએ, અમારી પાસે પૈસા નથી, ફલાણું નથી, ઢીકડું નથી, સાંભળજો, તો બહુ ચોખ્ખી વાત છે, એ 1%નો જુગાર છે. એટલે કે તો તમારું સિલેક્શન થવું એ 1%માં આવે. બરોબર છે. કારણ કે કોમ્પિટિશન તમે જોવો, હોશિયાર ઘણાય છે, એવું નથી આપણું બાળક જ હોશિયાર છે, બધાય હોશિયાર છે, પણ મેઇન વસ્તુ છે કે આ ગવર્મેન્ટમાં જવું છે તમારે, અમે પણ એવું ઈચ્છીએ, તમે પણ એવું ઈચ્છો, પણ એ હકીકતે છે ને એક પ્રકારનો જુગાર છે. કારણ કે એમાં કેટલાય પરિબળો આવે, ખાલી ભણવાથી કાંઈ નહીં થાય, કાંઈ ન થાય, બહુ મોટી રિયાલિટી છે. ગમે એવું ગમે ત્યાં ગમે એ વ્યક્તિ ભણાવી દે ને એમ થતું નથી, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ પરિબળો આવે છે. મેઇન વસ્તુ જો ખરેખર જવું હોય ને તો એ આ રસ્તો છે, જેને ટેકનિકલ રસ્તો કહેવાય, જે અમે કહીએ છીએ કે પહેલી વસ્તુ તમે છે પ્રેશર વિના કામ કરો, પછી પ્રેશર વિના કામ કરેલું હશે અને બાળક બહુ હોશિયાર છે, હશે એનું આગળ, તો એને મળવાનું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રેશર વિના વાત કરો. પછી તમારે એવા ક્વેશ્ચન હોય કે સાહેબ હવે પૈસાનું શું, કદાચ ઇન કેસ આમાં મળે તો એનું મેનેજમેન્ટ છે. આ રીતે તમે જાઓ ને તો તમને મળવાની સંભાવનાઓ બહુ વધારે છે. બાકી આ તો એક પ્રકારનો જુગાર છે. તમે ખાલી એક જ વસ્તુ લઈને બેઠા હોય કે ભાઈ સ્વિચ દબાવો ને પૈસા આવી જાય, એવું થાય નહીં. થાય તો એ 1%માં આવે. એટલે આખું બહુ વ્યવસ્થિત રીતે SFI તો SFI, જો પૈસા કોઈ પાસે નથી એવું તમે સમજો કે SFIમાં ભરવાવાળા બધા માલે તુજાર છે, તો એટલું બધું હોય તો ક્યાં ભારતની પછી ક્યાં વાત જ છે. એનું મેનેજમેન્ટ થાય, એ છે ને ₹0 એ મેનેજમેન્ટ થાય. આપણે એક વિડીયો અપલોડ કરેલો છે, એવું હોય ને તો જોઈ લેજો, સ્કોલરશિપ ઉપરનો, કેવા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે. અને આની પહેલા એક વિડીયો ઉતારેલો છે, એમાં ઘણી બધી વાતો કરેલી છે ફીસ બાબતની, તો એકવાર જોઈ લેજો, એવું હોય તો, થોડું કન્ફ્યુઝન હોય તો. ચાલો, તો આ ધારણા પણ આપણે જોઈ લીધી કે મને ગવર્મેન્ટમાં જ મળવું જોઈએ, કે હવે હું 1 વર્ષ બગાડું છું. બીજી એક વસ્તુ પણ અહીંયા ક્લિયર કરી દઈ, જો કોઈને એવું લાગતું હોય ને કે ના અમે રિનીટની અંદર બહુ શાંતિથી બધા જ સબ્જેક્ટના, બધા જ ટોપિકના કન્સેપ્ટો બહુ વ્યવસ્થિત ક્લિયર કરશું, તો આ પણ એક ભ્રમ છે. રિનીટ છે ને એ હકીકતે જો પતાવવું હોય, કોઈ પણ જગ્યાની વાત છે, રિનીટ છે ને બહુ ઝડપથી ચાલતો કોર્સ છે, બહુ મોટી રિયાલિટી છે, બહુ મોટી રિયાલિટી, ઝડપથી ચાલતો કોર્સ છે. તમે જેટલું ધીમે સ્કૂલની અંદર ભણેલા હોય ને એટલું ધીમે આમાં ન ભણી શકાય. 6-7 મહિનાની અંદર 11મું ને 12મું ધોરણ બંને ધોરણો, એમાંય ફિઝિક્સ જેવા ટેકનિકલ સબ્જેક્ટો, તો બહુ સ્વાભાવિક છે કોઈ ગમે કે તમે કદાચ રોજનું 12 કલાક ભણો ને તો પણ એને ફટાફટ જ ભણવું પડે. આ બહુ મોટી રિયાલિટી છે. એટલે તમે એવું વિચારીને આવો કે મેં કાંઈ કર્યું જ નથી, હું ફરીથી રિનીટ 1 વર્ષ કરું તો થઈ જશે, કાંઈ ન થાય, સમય બગડે. એટલે જે એક ક્રાઇટેરિયા કીધો છે, તમે જો નિયર અબાઉટ 100 માર્કથી પાછા રહેતા હોય ને તો કરાય, અથવા કોઈ કારણસર તમે નથી ભણી શક્યા કે ટેસ્ટ નથી આપી શક્યા વગેરે વગેરે, તમને એનો અનુભવ નથી થયો તો કરાય. પણ તમારું મન ભણવાની દ્રષ્ટિએ સાવ કોરવું હોય તો ન કરાય. તમને થોડીક ખબર પડતી હોવી જોઈએ ભણવામાં. એવું ન વિચારતા રિનીટ નો જ કરાય, કેવા વિદ્યાર્થી હોય નો કરાય એની વાત આવે છે. હવે જો તમે ઓલી બે કેટેગરીમાં હોય, 100 માર્કથી પાછળ રહી ગયા હોય, તો મારી દ્રષ્ટિએ રિનીટ કરાય જ. પણ ઓલી કેટેગરીમાં હોય 100-125 માર્ક હોય ને તમે હાવ કોરી પાટી જ હોય તો ન કરાય. આ મનમાં ફિક્સ બેહાડી લેવું.
કોઈ કારણસર નથી ભણી શક્યા, કોઈ કારણસર પ્રેક્ટિસ નથી થઈ, કેમ કે મારું માનવું 100% એવું છે કે સિલેબસ પૂરો કરવાથી બાજી જીતી નથી શકાતી. ક્યાં ક્વેશ્ચન કરવા, પેપર સોલ્વ કરવાથી બાજી જીતી શકે, ભલે સિલેબસ પૂરો ન થયું હોય. તમે પેપર સોલ્વ કરો ને એટલે તમને આઈડિયા આવવા માંડે NTA વાળા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, નીટમાં કેવા ક્વેશ્ચન આવે, એવા ક્વેશ્ચન ઉપર જ ફોકસ કરવામાં આવે તો મને એવું લાગે છે કે બાજી જીતી ગઈ. પણ તમે હાવ કોરી પાટી હોય ને બધું ભણવાનું હોય તો અઘરું પડે, તો ન કરે. ખોટું પછી ફેમિલી આખું તમારી ઉપર કહે કે ભાઈ હાલો માર્ક આવવા જ જોઈએ, તમારાથી કોઈ કાળે માર્ક આવતા ન હોય, છેલ્લે મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ જાય, એવું ન કરાય. પણ જો ઓલી કેટેગરીમાં આવતા હોય તો કરાય, કેમ કે રીનીટ એક એવું વર્ષ છે જ્યાંથી આવનારા 50-60 વર્ષ તમારા સુધરી શકે એમ છે. પણ આ કેટેગરીમાં આવતો હોય તો વર્ષ બગાડવાની વાત નથી, પણ જો તમે પ્રોપર કરી શકતા હોય, આ કેટેગરીમાં આવતા હોય, ઘરેથી પૂરો સપોર્ટ મળતો હોય કે જા જે થાય જોયું જશે, અમે તારે ભેગા જ છીએ, તો તમારે કરાય, કોઈ ઇસ્યુ નથી. ચાલો સર, બીજું કોઈ? ચાલો, હવે આના પછીનો એક વિડીયો ડિપ્રેશન ઉપરનો છે, પ્રિપેરેશન કઈ રીતે કરવી, કેવા કેવા સંજોગોમાં તમને ભણવાની અંદર લેકિંગ થઈ શકે, એના ઉપરનો એક વિડીયો લઈને આવવાના છીએ. તો જરૂર હોય તો ખાસ જોઈ લેજો, અથવા તો તમારા કોઈ રિલેટિવ્સ 11-12માં ભણતા હોય તેના સુધી પહોંચાડજો. ચાલો, મળીએ આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ.